એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ નગરી ચિત્તોડ ગામની ધન્ય ધરા પર શ્રી વીર મામાદેવ ગૌશાળામાંથી શાસ્ત્રી શ્રી વિદ્વાન પ્રખર હિન્દુ ભાગવત કથાકાર રોહિતભાઈ નાનાવટિયા મુખારબંધથી ચાલી રહેલા શ્રીમદ ભાગવત કથામાં આનંદ ઉમંગનો માહોલ અંતે આજે પંચમના દિવસે આવેલા દરેક સ્વરૂપમાંથી ભવ્ય સ્વાગત સાથે ભગવાન શ્રી ગોવર્ધન પર્વત ઉત્સવ ઉજવાયો। સમગ્ર કચ્છ દ્વારા ખાતે આવેલ ચિત્તોડ ગામમાં વીર મામાદેવ ગૌશાળા ખાતે ભાગવત સપ્તાહમાં શ્રી ગોવર્ધન પૂજા કરવામાં આવી અને ભૂદેવ દ્વારા તથા આવેલા દરેક શ્રોતા બહેનો દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિમય રાસ પણ રમવા શિરવાડાના આવ્યા અન્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી। આપણા થરાદ વાવના તથા રાધનપુર શિરવાડાના 108 ભૂદેવ દ્વારા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ સાથે અનુષ્ઠાન મંત્ર જાપ પણ કરવામાં આવે છે અને 7 દિવસની શ્રીમદ ભગવત કથા દરમિયાન 1.25 કરોડ જાપનો સંકલ્પ પણ કરેલ છે। તો ગૌ માતાનું કલ્યાણ થઈને હેતુથી સર્વ ભૂદેવોને ખૂબ ખૂબ આભાર સાથે મારા મુખ્ય ભૂદેવ શ્રી પ્રવીણભાઈ નાનાવટિયા તથા પૂજારી બાણાજી મામાને ખૂબ ખૂબ આભાર કે જેમણે એમને સર્વ ભૂદેવ કચ્છ દ્વારાની ચિત્તોડ નગરમાં શ્રી વીર મામાદેવ ગૌશાળામાં આમંત્રિત કરી જાપ અનુષ્ઠાનનો સિદ્ધ સંકલ્પ કરાવેલ છે। ખરેખર ગૌશાળા એટલે ગૌ લોક કહેવાય અને ત્યાં મંત્ર અનુષ્ઠાન કરવામાં એક વિશેષ પુણ્ય મળે, કારણ કે ગૌ માતાનું 33 કોટી દેવ વસેલા હોય છે અને ચિત્તોડ ખાતે આવેલ શ્રી વીર મામાદેવ ગૌશાળામાં આશરે 400થી વધુ ગૌવંશ છે, જેથી પૂજારી શ્રી ભાનુજી બાપુ અને તેના ગૌસેવકો દ્વારા 2 ટાઈમ સેવા પૂજાની સાચવવામાં આવે છે। આવા હડાહડ કળિયુગમાં વીર મામાદેવ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગાયની ઉત્તમ અને સાચી સેવા કરવામાં આવે છે અને આ કડી કાળમાં જો ગાય બચશે તો જ ધર્મ બચશે। ગૌ માતાના 4 પગ એટલે આપણા 4 આધાર કહેવાય, તો આપણે ગૌવંશને બચાવીએ અને સરકારમાં પણ માગણી કરીએ કે આપણે ગૌ માતા એ રાષ્ટ્રમાતાનો દરજ્જો, ગૌ માતા એ રાષ્ટ્રમાતા એટલે તો કહેવાય છે કે જે ઘરમાં ગાય પૂજે ત્યાં ગોવિંદ મળવા જાય અને હેમાં હેત ગણા ઉભરાય। અહેવાલ પ્રદીપ ત્રિવેદી, ખુશી અગરબત્તી, થરાદ।